वाणी हमारी फिर गई, वाणी हमारी फिर गई, यही धरती यही देश, खारी हती सो मीठी भई, ए मारा सदगुरु ना उपदेश। ए गुरुजी महामंत्रनो ए मोटो महिमा, ए वखाणु ब्रह्मना भेदमा, एना ऋषि मुनि जपता ताजा, ए हरिता चाले वेगमा। बावन अक्षर सौ कोई बूझे धरे एक नु ध्यान। दर्शन भाई 52 अक्षर सौ कोई बूझे धरे एक नु ध्यान। जोधा प्रतापे भणे भवानी दास एक अक्षर માં નામ, એક જ અક્ષર। લાલ બસ, જ્યાં લાલ બસો છે ને એની પાછળ સુવાક્યો લખેલા હોય છે। એમાં એક જગ્યાએ મેં વાંચેલું કે તું ટ્રસ્ટી બનીને જીવજે, માલિક બનીને જીવીશ નહીં। ટ્રસ્ટી બનીને તું ટ્રસ્ટી છે, માલિક હોય તો તારી અંગાત એક નાનામાં નાની ટાંકણી અંગાત લઈ જાય તો તું માલિક કહેવાય। એની પરથી એક મેં શબ્દ એક વાક્ય બનાવ્યું છે કે તું શિષ્ય બનીને જીવજે, ગુરુ બનીને જીવીશ નહીં। ઘણા વર્ષોથી મેં પ્રયત્ન કર્યો ગુરુ બનવાનો ને બાપુ બનવાનો, તો ગુરુ ને બાપુ તો બન્યો પણ માણસ મટી ગયો, એટલે હવે મારે માણસ જ બનવું, બાપુ ને ગુરુ નથી બનવું। ખરેખર હકીકત કહું, કઈ ખાલી બોલવા માટે નથી કહેતો, હું મારા હૃદયથી કહી રહ્યો છું। કારણ કે હમણાં એક ભજનનો અર્થ સમજાવવો બહુ જરૂરી છે। ગંગા સતીનું એક ભજન હતું, એમાં એક પ્રશ્ન ઉઠ્યો, મને પ્રશ્ન પૂછનારે મેં ધન્યવાદ આપ્યા કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એનો દેખાડું તમને દેશ। ગંગા સતી એમ બોલ્યા ત્યાં નથી માયાનો લેશ, એટલે એક શિષ્ય કીધું ભરો બાપુ, મેં એને ધન્યવાદ આપ્યો। પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, પિંડ બ્રહ્માંડથી પર જે હોય એને ગુરુજી કહેવામાં આવતા હોય, તો તમારા બાપ દાદા આયા ને જતા રહ્યા, તમે પણ જતા રહેશો। ગુરુ એટલે શું, ગુરુ શબ્દનો અર્થ શું થયો એ હું તમને સમજાવવા માંગુ છું। પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એનો દેખાડું તમને દેશ। ગંગા સતી એમ બોલ્યા તા નથી માયાના લેશ, જે ગુરુનું સ્થાન છે ત્યાં માયાનો લેશ નથી। એનું આ ભજન જે ગુરુજી મહામંત્ર એમાં છેલ્લાવશે એનો અર્થ। એટલે તમે જ લોકો જેને ગુરુ માનતા હોય એ માર્ગદર્શક છે, માર્ગદર્શક। તમે જેને ગુરુ માનતા હોય, તમે જેને માર્ગદર્શક માનતા હોય, એ ભજન કરવા માટે તમને એક જ શબ્દ આપ્યા, એક જ શબ્દ। એ શબ્દ સૃષ્ટિની શરૂઆતમાં હતો છે, એ શબ્દમાંથી 52 અક્ષર, 4 વેદ બધા જ એમાંથી ઉત્પન્ન થયો। 4 વેદ, વાણી, પૃથ્વી, પૃથ્વી, ચંદ્ર, આકાશ બધા એમાંથી ઉત્પન્ન થયા। એ જે શબ્દ છે પૃથ્વીની શરૂઆતમાં હતો છે, સૃષ્ટિનો નાશ થશે પણ એ શબ્દનો નાશ નહીં થાય। એ શબ્દ એ જ ગુરુ છે, એ શબ્દ એ જ ગુરુ છે। નહીં ત્યાં સુધી જે પહોંચે છે ને એને પછી બધી વૃત્તિઓ બધી લીન થઈ જાય છે। એ જે શબ્દ છે એ શબ્દ પાછું તમને કહું, એ જે મૂળ શબ્દ છે ને એમાંથી સોહમ શબ્દ બનેલો છો। તમે સોહમ સોહમ કરો છો ને, પણ એ જે મૂળ શબ્દ છે ને એનો હું અર્થ આ ભજનમાં સમજાવવા માંગુ છું। સાંભળજો, એ ગુરુજી અસલ યુગમાં નોતા રે આધાર, એમાં મારી સામે જોજો, એવા 50 કરોડમાં પાણી રે। એ ગુરુજી અસલ યુગમાં નોતા રે આધાર, એ 50 કરોડમાં પાણી।
એ ત્યારે નિરંજન હતા, બિંદુ આવ્યું એ નિરાકાર, એ તેમાંથી બીજ શક્તિ દર્શાણી, ત્યારે નિરંજન હતા એ નિરાકાર, એ તેમાંથી શક્તિ દર્શાણી. અને ગુરુજી મારા શક્તિએ માજો સમાગમ, ત્યારે નિરંજને એમને વચન દીધા, ત્યારે માતા ઉમિયાને વાજેલો ચણ પુરુષ નીચેનું આવી ગયો સગડો ઓમકાર, એ ચણ પુરુષ પ્રગટ એમણે કીધા રે, એ માતા ઉમૈયાને વાજેલો કયા ચણ પુરુષ? ત્રણ ગુણ પ્રગટ એમણે કીધા, બ્રહ્મારે વિષ્ણુ ને મહેશ, રજોગુણ સત્વગુણ તમો ગુણ, એમ બ્રહ્મારે વિષ્ણુ ને મહેશ, એમણે આરાધ માળ્યો નિજિયાનો, ત્યારે આ માતા ધરતીના, આ ધરતી નહીં એ આ તો ધરતીના બાંધેલા ધર્મ, એ નિજાર ધર્મ તેદી, એ બીજ ધર્મ તેદી, મહાધર્મ તેદી, એ સાપ એ માતા ધરતીના બાંધેલા એ ધર્મ, બીજ ધર્મ તેદી એ સ્થાપ્યો, એ જ ગુરુજી નાદ અને એ ભૂંગનો છે આ વિસ્તાર. આ વાક્ય તો કબીર સાહેબ પણ કબૂલ કરે છે કે નાદી અને બુંદનો વિસ્તાર, એમણે સંસાર પ્રગટ કીધો રે, એમ કરી બોલ્યા રૂખી, ઋષિ ની રૂખી, કારણ કે દડી પડી मैदान में सब कोई खेलन जाए, नात जात का काम नहीं जीते सोले जा, बोला रूखी मार कूद, ये शिवजी उमिया ने महामंत्र दीधो, एम बोला ऋषि मार शिवजी महामंत्र दीधो, ये दीधो